આપણે આપણા ક્લાયન્ટના પ્રોબ્લેમને સારી રીતે સમજવા માંગીએ છીએ. જો આ બંનેને સારી રીતે સમજવા હોય તો આપણે ટેકનિક્સથી કામ લેવું પડે. આ ગુજરાતીમાં કહે છે તેમ આમ જે કામ બળથી ન થાય તે કામ કળથી વધુ સારી રીતે થતું હોય છે. તો એઝ અ કાઉન્સેલર કળ એટલે કે ટેકનિક્સ, આપણે કેટલીક ટેકનિક્સનો વિનિયોગ કરવો પડે છે અને તેથી આપણને અસીલની સમસ્યા અને સમસ્યાને લગતી માહિતી વધુ સારી રીતે મળે છે. એક સલાહકાર તરીકે આજ તો આપણે કરવાનું છે, એક કાઉન્સેલર તરીકે આજ આપણો રોલ છે, આજ આપણી ભૂમિકા છે કે આપણે આપણા અસીલને સમજીએ અને તેથી જ તે આપણી પાસે આવ્યો છે. આપણને વિનંતી કરે છે કે મને સમસ્યા છે, મારે પ્રોબ્લેમ છે. એ પછી ફિઝિકલ હોઈ શકે, મેન્ટલ હોઈ શકે, સાયકોલોજીકલ હોઈ શકે, ઇકોનોમિકલ હોઈ શકે, સોશિયલ હોઈ શકે, પર્સનલ હોઈ શકે, એજ્યુકેશનલ હોઈ શકે. આવા પ્રોબ્લેમ્સ હોઈ શકે, પણ એ એટલા માટે આપણી પાસે આવ્યો છે કે એને શ્રદ્ધા છે કે આપણે એને કોઈ રસ્તો, રાહ, પથ, રોડ મેપ છે આપીશું જેના પર તે ચાલશે તો એના પ્રોબ્લેમ આપણે ઉકેલી શકીશું. અને એ ઉકેલવા માટે આપણે કેટલીક ટેકનિક્સ, સ્ટ્રેટેજી અપનાવવી પડે છે. તો વધુ કેટલીક સ્ટ્રેટેજી અપનાવવામાં આજે આપણે જોઈએ. સ્ક્રીન દેખાઈ રહ્યો છે બધાને? યસ સર. હા સર. તો સ્વીકૃતિ એટલે કે તેનો આપણે સ્વીકાર કરવો, આ પણ એક સલાહની ટેકનિક્સ છે, સ્ટ્રેટેજી છે. સ્વીકૃતિ એટલે શેની સ્વીકૃતિ? એક્સેપ્ટન્સ એટલે શેનું એક્સેપ્ટન્સ? તો કે અસીલનું એક્સેપ્ટન્સ એ પણ એક ટેકનિક્સ છે. તમે જોતા હશો કે કેટલીક વાર કેટલાક લોકો બાળકને દત્તક લે છે. તો એકચ્યુઅલી તે શું કરે છે કે તેને તે ખરેખર પોતાનું બાળક નથી પણ પોતાના બાળક તરીકે તેનો સ્વીકાર કરે છે. એટલે કે પછીથી તે વ્યક્તિની જવાબદારી એક બાળક પ્રત્યે તેના વાલીની જે કંઈ પણ હોય તે બધી જ જવાબદારી તેની બને છે. કંઈક એવું જ આપણું છે. આપણી પાસે આપણો અસીલ જ્યારે આવે છે, ક્લાયન્ટ આવે છે, ત્યારે જ્યાં સુધી એનો પ્રોબ્લેમ સોલ્વ ન થાય ત્યાં સુધી આપણે એને દત્તક લેવાનો છે, એટલે કે એનો સ્વીકાર કરવાનો. સ્વીકાર એ કયા સંદર્ભમાં? બાળક તરીકે નહીં, પણ એક એવો વ્યક્તિ આપણી પાસે આવ્યો છે જેને કોઈ એક સમસ્યા છે, પ્રશ્ન છે, કે કોઈ એક પ્રોબ્લેમ ફેસ કરી રહ્યો છે. હવે તે આપણી પાસે આવ્યો છે, આપણે તેને દત્તક લીધો છે. દત્તક એટલે કે એઝ અ ક્લાયન્ટ I adopt her or him. જો આપણે તેને એડોપ્ટ કર્યો છે તો પછી તેની સમસ્યા એ આપણી સમસ્યા બને છે, કારણ કે એટલા માટે તે આપણી પાસે આવે છે. તો આપણે તેનો સંપૂર્ણ સ્વીકાર કરવાનો છે. એટલે કે તે કોઈ ક્લાયન્ટ છે, તે કોઈ બીજો છે, તે કોઈ થર્ડ પર્સન છે તેવું તેને ન લાગવું જોઈએ. તેને એમ લાગવું જોઈએ કે હું જેમની પાસે ગયો છું તે મારો વાલી છે, એટલે કે તે મારી સમસ્યાનો વાલી છે. હું જે કોઈ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યો છે તેમાં તે મને ગાઈડ કરશે. તો જ્યારે અસીલ આપણી પાસે આવે છે, ક્લાયન્ટ આપણી પાસે આવે છે, ત્યારે શરૂઆતમાં આપણે આવું વલણ રાખવું જોઈએ, આપણું બિહેવિયર આવું હોવું જોઈએ કે જે રીતે એક દત્તક બાળકને નવા વાલી પાસે, નવા પેરેન્ટ પાસે જતા જેટલો શરમ, જેટલો સંકોચ, જેટલી મૂંઝવણ અનુભવે છે તેટલી જ મૂંઝવણ આપણી પાસે જે વિદ્યાર્થી આવે છે, આપણી પાસે જે વ્યક્તિ આવે છે જેને કોઈ સમસ્યા, તેટલી જ મૂંઝવણ અનુભવતો હોય છે. પણ જો આપણે તેના વાલી તરીકે ન વર્તીએ, જો આપણે તેને એડોપ્ટર તરીકે નહીં વર્તીએ તો તે આપણને ખુલીને માહિતી નહીં આપે, તે આપણને પૂરેપૂરી માહિતી નહીં આપે. તેને તેની તમામ માહિતીઓ વિના સંકોચે કહેતા, આપણી સામે રજૂ કરતા ક્ષોભ થશે.
તેને મનમાં ભય લાગશે, ડર લાગશે કે હું આની સામે મારી વાત કરું કે નહીં, આ વ્યક્તિ સામે મારી મૂંઝવણ કરું કે નહીં. તો જે રીતે આપણે આપણા માતા પિતા સાથે વાત કરી શકીએ છીએ, મિત્ર સાથે વાત કરી શકીએ છીએ, તે જ રીતે આપણું વર્તન, આપણું બિહેવિયર આપણા ક્લાયન્ટ સાથે એવું બનવું જોઈએ કે તેને એમ લાગે કે મારો ટોટલ એક્સેપ્ટન્સ છે એ કાઉન્સલરે કર્યું છે. એટલે કે હું ગમે તે જાતિનો છું, હું સ્ત્રી છું, પુરુષ છું કે થર્ડ જેન્ડર છું, હું ગમે તે ધર્મમાં માનું છું, એટલે કે હું હિન્દુ છું, મુસ્લિમ છું, ઈસાઈ છું, પારસી છું, હું ગમે તે વિસ્તારમાંથી આવું છું, એટલે કે ગ્રામ્યમાંથી આવું છું કે શહેરમાંથી આવું, પણ તેની અસર આપણા ચહેરા પર, આપણા બિહેવિયર ઉપર, આપણી કાઉન્સેલિંગ પ્રોસેસ પર ન પડવી જોઈએ. આપણે એકદમ ન્યુટ્રલ રહેવાનું છે અને ક્લાયન્ટનો એ રીતે સ્વીકાર કરવાનો છે કે જાણે તેને એમ લાગે કે હું મુશ્કેલીના સમુદ્રમાં ભટકી રહ્યો હતો, એમાં એક તરણું મને મળ્યું અને એ તરણું એટલે મારો કાઉન્સેલર. એવી ફિલિંગ જો એને આવે તો આપણી કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ વધુ ઇફેક્ટિવ બને, કાઉન્સેલિંગ પ્રોસેસ છે વધુ સ્પીડી બને, કાઉન્સેલિંગ પ્રોસેસ છે વધુ ફ્રૂટફુલ બને. પણ એવું લાગવા માટે આપણે શું કરવું જોઈએ? કેવી રીતે લાગે કે સામેની વ્યક્તિને એવું લાગે કે આપણે એના માટે બનેલા છીએ, આપણે એના વાલી છીએ, આપણે એને અને એની સમસ્યાને જ્યાં સુધી ઉકેલીશું નહીં ત્યાં સુધી દત્તક લીધેલી છે. આવું કેવી રીતે લાગે? તો આવું લગાડવાની જ આ ટેકનિક્સ છે. આપણે એવા વર્તન કરવા જોઈએ. તો સૌથી પહેલું કે આપણે એ જ્યારે આપણી પાસે આવે ત્યારે આપણે એવા વર્તનો કરવા જોઈએ જેનાથી એને એમ લાગે, એનું ધ્યાન આપણામાં રહે, એને એવું લાગે, એના મનમાં એવી પ્રતીતિ થાય, એ એવું ફીલ કરે કે આ જે વ્યક્તિ છે જે મારી સમસ્યાને સંપૂર્ણ રીતે સાંભળશે, એ મારી સમસ્યાને સિરિયસલી લેશે, ગંભીરતાથી લેશે અને ઉકેલવાનો પ્રયત્ન કરશે. કોઈ ક્લાયન્ટ આપણી પાસે આવે ને હા તો એમાં શું, આ તો થઈ શકે છે, આ ક્યાં મોટી સમસ્યા છે, ખરેખર તમે ખૂબ નબળા છો, બાકી આમાં કોઈ સમસ્યા જ નથી, મને લાગે છે કે તમારાથી આ નથી, તમે બહુ લઘુકથા ગ્રંથિથી પીડાવ છો. આવી જો આપણે નકારાત્મક વાતો કરીએ એની સામે, અથવા તો એની સેલ્ફ ઇમેજ છે એને ડાઉન કરવાનો પ્રયત્ન કરીએ, એનો સેલ્ફ કન્સેપ્ટ છે એને લો કરવાનો પ્રયત્ન કરીએ, તો એ કોઈ પણને, એટલે કે ખાસ કરીને આપણે ક્લાયન્ટને તો માનસિક રીતે એ તરત જ નેગેટિવ બને છે, આપણને કોઈ માહિતી આપતો નથી અને આપણી સાથે જે બિલકુલ મુક્તતાપૂર્વક વાત કરવો જોઈએ, વિચારોની રજૂઆત કરવો જોઈએ, તે કરતો નથી. તેથી આપણું વર્તન એવું હોવું જોઈએ કે જેમાં તેનું ધ્યાન ખેંચાયેલું રહે, એટલે કે આપણી વાતો, આપણા વિચારો, આપણી તેની પ્રત્યેની જે સંવેદનશીલતા છે, તેના પ્રત્યેની જે લાગણી છે એ પોઝિટિવ હોવી જોઈએ. આપણને જોતા જ એને એમ લાગવું જોઈએ કે આ જ એક માણસ છે જે મને સમજી શકે છે, જે મારી સમસ્યાને સમજી શકે છે, જે મારો સ્વીકાર કરે છે. કેટલીક વાર કેટલાક લોકોને જોઈને, તેમના ચહેરાને જોઈને, તેમના અવાજને જોઈને, તેમના હાવભાવ જોઈને આપણે સમજી જતા હોઈએ છીએ કે સામેની વ્યક્તિ આપણો સ્વીકાર કરે છે કે અસ્વીકાર કરે છે. તેમની બોડી લેંગ્વેજ જોઈને પણ આપણને ખબર પડતી હોય છે કે સામેની વ્યક્તિ આપણી સાથે વાત કરવા માંગે છે કે નથી માંગતી, સામેની વ્યક્તિને આપણામાં રસ છે કે નથી રસ. તો એવું આપણને જેમ સમજાય છે તે જ રીતે ક્લાયન્ટ આપણે કશું ન કહીએ તો પણ આપણને જોઈને, આપણી બોડી લેંગ્વેજ જોઈને, આપણી તેના પ્રત્યેની લાગણી જોઈને સમજી જતો હોય કે આપણને તેનામાં કેટલો રસ છે, કેટલી ફિલિંગ્સ છે, તેના પ્રોબ્લેમને આપણે કઈ રીતે જોઈએ. એવું ન લાગે તેવો ખાસ પ્રયત્ન કરવો જોઈએ, અને એવું ન લાગે એવો પ્રયત્ન નહીં, પણ આપણે એવા જ હોવા જોઈએ, તો જ એ ખરેખર સાચા કાઉન્સેલર, એ સારો અને શ્રેષ્ઠ બેસ્ટ કાઉન્સેલર બની શકાય આપણાથી. નંબર 2, આપણા ફેશિયલ એક્સપ્રેશન છે એના પર પણ આપણે કંટ્રોલ રાખવો જોઈએ. એટલે કે ક્યાંય આપણા ક્લાયન્ટને એવું ન લાગવું જોઈએ કે જે આપણા ચહેરા પરના હાવભાવ, ફેશિયલ એક્સપ્રેશનના આધારે તેને એમ લાગે કે આપણને તેના પ્રત્યે અણગમો છે, અથવા તો તેની સમસ્યા અથવા તો તેના આવવાથી આપણને ખાસ પ્રસન્નતા થઈ નથી, આપણે આનંદ અનુભવતા નથી તેને આવવાથી. એવું જો લાગે તો તે
આપણી પાસે પહેલી વાર આવશે પણ બીજી વાર કદાચ આવવાનું બંધ કરી દેશે, અથવા તો જો તે આવે તો તે અડધી માહિતી આપે, પાર્શિયલી શેરિંગ કરશે, 50% તે શેરિંગ કરશે, જે આપણા માટે ખૂબ મુશ્કેલી બાબત. આખરે તો આપણે સમસ્યા કોના આધારે ઉકેલીએ છીએ? ક્લાયન્ટ જે ઇન્ફોર્મેશન આપણને આપે છે, ક્લાયન્ટ જે વાત કરે છે, ક્લાયન્ટ જે આપણને ડિસ્કશન કરે છે, તેના આધારે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, દિશા શોધીએ છીએ. પણ આવા બિહેવિયરને કારણે આપણો ક્લાયન્ટ છે એ મૂંઝાય છે, શરમાય છે, તે કેટલીક વાર શરમ કે સંકોચ અનુભવે છે. તેમાં જે ક્લાયન્ટ ખૂબ અંતર્મુખી છે, એટલે કે ઇન્ટ્રોવર્ટ છે, જે ક્લાયન્ટ ગ્રામ્ય પ્રદેશમાંથી આવે છે, એટલે કે ગામડાઓમાંથી આવે છે, રૂરલ એરિયામાંથી આવે છે, ઇન્ટિરિયર એરિયામાંથી આવે છે, રિમોટ એરિયામાંથી આવે છે, તેવા ક્લાયન્ટ ખાસ આ પ્રકારની મૂંઝવણ અનુભવતા હોય. તેમને જો આપણા ચહેરા પર જ ગંભીરતા દેખાય તો જ ત્યાંથી જ તેઓ મૂંઝવણ અનુભવતા થઈ જાય. તો આ એક બીજી ટેકનિક છે સ્વીકૃતિમાં, પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સ્ટ્રેટેજી છે. આપણે આપણો ચહેરો પ્રસન્નચિત રાખવો જોઈએ અને તેનાથી એને એમ લાગવું જોઈએ કે આ કાઉન્સેલર જે છે તે મારા માટે બનેલો છે, મારી સમસ્યા ઉકેલવા માટે તે પ્રસન્ન છે, તે રાજી છે, તે ખુશ છે, તે મને મારી સમસ્યા ઉકેલી આપશે. આટલું ધ્યાન આપણે આપણો ક્લાયન્ટ જ્યારે આપણી સાથે સિટિંગમાં આવે અથવા તો મીટિંગમાં આવે ત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યાર પછીની બાબત છે અવાજ, એટલે કે આપણું વોઇસ મોડ્યુલેશન. એ પણ એવું ન હોવું જોઈએ કે જેમાં એને એવી ફિલિંગ આવે કે આપણે તેને આદેશ આપી રહ્યા છીએ, આપણે તેને ઓર્ડર આપી રહ્યા છીએ, અથવા તો આપણે તેનું અપમાન કરી રહ્યા છીએ, અથવા તો આપણે તેને નિગ્લેક્ટ કરી રહ્યા છીએ, આપણે તેની વાત સાંભળતા નથી, આપણે આપણી જ વાતો કર્યા કરીએ છીએ. તો આપણે જે આપણો ક્લાયન્ટ જ્યારે આપણી પાસે આવે ત્યારે ખૂબ ઉત્સાહથી વાત કરીએ, ખૂબ શાંતિથી વાત કરીએ, ધીરજપૂર્વક વાત કરીએ, તે સમજી શકે તેટલી ઝડપથી વાત કરીએ, તેને પણ વાત કરવાનો મોકો આપીએ. આપણા અવાજમાંથી ક્યારેય એવી, એટલે કે આપણે જ્યારે બોલીએ આપણું જે વોઇસ આવે છે તેમાંથી ક્યારેય એવી છાપ ન પડે, એવી ઇમ્પ્રેશન ક્લાયન્ટના માઇન્ડ પર ન પડવી જોઈએ. આ તો ખૂબ એરોગન્ટ કાઉન્સેલર છે, એટલે કે અભિમાની કાઉન્સેલર છે. આપણા અવાજમાં મૃદુતા, કોમળતા, નમ્રતા, વિવેક દેખાવો જોઈએ. તો ક્લાયન્ટ છે એ વધુ સારી રીતે આપણી સાથે એડજસ્ટમેન્ટ કરી શકશે, આપણને બધી જ માહિતી આપવા માટે તૈયાર થશે. ત્યાર પછીની બાબત છે ડિસ્ટન્સ એન્ડ પોસ્ચર, એટલે કે અંતર અને અંગ વિન્યાસ, એવું ગુજરાતી છે. કદાચ મારિયા મેડમને આ બધા શબ્દોથી થોડી મુશ્કેલી પડતી હશે, પણ ગુજરાતી એ તો ગુજરાતી છે. તો એઝ એ કાઉન્સેલર આપણું ડિસ્ટન્સ તેનાથી એટલું બધું વધારે ન હોવું જોઈએ કે જે એકદમ દૂર હોય. જે તે જ્યારે આપણી પાસે આવે ત્યારે આપણી નજીક, એટલે કે આપણે તેને 2-3 ફૂટના અંતરે, બરાબર. એમાં ખાસ કરીને કોરોના કાળમાં જો આવે, હું તો આ બહુ લાઇટલી કહું છું, તો ઓછામાં ઓછા વધુમાં વધુ 1 મીટરના અંતરે આપણે એને રાખવું જોઈએ. આપણે એને એમ કહીએ કે હું અંદર ટીવી જોતા જોતા તારી સાથે વાત કરું છું, તું બહારના રૂમમાં બેસ, આવું ન બનવું. એટલે કે એટલું બધું ડિસ્ટન્સ આપણે તેનાથી ન રાખવું જોઈએ જેના કારણે તે આપણને જોઈ ન શકે, બરાબર સાંભળી ન શકે, અને તે આપણી નજીક એટલે કે મનથી નજીક ન આવી શકે. એક મિત્ર જ્યારે બીજા મિત્ર પાસે બેસે છે અને જેટલું અંતર હોય છે તેટલું અંતર આપણે આપણા ક્લાયન્ટ સાથે રાખવું જોઈએ મીટિંગ વખતે અને સેટિંગ વખતે. જેટલું અંતર તમે વધારે રાખશો તેટલો આપણો ક્લાયન્ટ છે એ આપણાથી મનથી દૂર જતો રહેશે. એટલે કે તે મનથી આપણી સાથે જોડાશે. તો અહીંયા કાઉન્સલ તરીકે આપણું કામ તો સામેની વ્યક્તિના મન સુધી જોડાવાનું. ધની દહીંવાલાનો શેર છે ને, ન ધરા સુધી ન ગગન સુધી, ન ઉન્નતિ ન પતન સુધી, બસ આપણે તો જવું હતું એકમેકના મન સુધી. આ ભલે એમણે ગમે તેના માટે લખ્યો હોય, પણ કાઉન્સેલર માટે આ એકદમ 100% ફિટ બેસે એવો શેર છે. જો આપણે એના મન સુધી ન જઈ શકીએ તો કાઉન્સેલિંગ પ્રોસેસ છે
એ ક્યારેય ફ્રૂટફુલ ના બને. તો કાઉન્સેલરે વ્યક્તિની સમસ્યામાં પ્રવેશવા માટે વ્યક્તિના મનમાં પ્રવેશવું જરૂરી બને છે. અને મનમાં પ્રવેશવા માટેની કેટલીક રીત છે, પ્રયુક્તિઓ છે, ટેકનિક્સ છે, સ્ટ્રેટેજીસ છે, જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ બધી સ્ટ્રેટેજી એવી છે જેના કારણે આપણે બીજી વ્યક્તિના મન સુધી પહોંચી શકીએ છીએ, તેના મનમાં તે શું અનુભવે છે તેના સુધી પહોંચી શકીએ છીએ. આપણા પોસ્ચર્સ એવા ન હોવા જોઈએ જેમાં એને એમ લાગે કે સામેની વ્યક્તિ તો બહુ મોટી વ્યક્તિ છે, બહુ રૂવાબદાર વ્યક્તિ છે, બહુ મોટો ઓફિસર છે. આવી બધી ફિલિંગ્સ છે એ એને ન આવવી જોઈએ. આપણે આપણે આપણા 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 પોસ્ચર જોઈને એમ ન લાગવું જોઈએ કે આ માણસ તો બહુ ઘમંડી છે, અત્યંત વિદ્વાન છે, તે મારી જેવા સામાન્ય માણસની સમસ્યાને તો સાંભળશે પણ. તો ગાંધીજી એમ કહેતા હતા કે સત્યના શોધકે તો રજકણ કરતા પણ નાનું બનવું પડે છે. તો કાઉન્સેલર માટે પણ એ એટલું જ સાચું છે. જેમણે કાઉન્સેલિંગ કર્યું છે, જેમણે બેસ્ટ કાઉન્સેલર બન્યું છે, તેણે પોતાની જાતને એક રજકણ કરતા પણ નીચે લઈ જવી પડે છે. એટલે કે નમ્રતાની ટોચ સુધી આપણે પહોંચવું પડે છે. આપણે કોઈને ઓર્ડર ન કરી શકીએ, આપણે કોઈને અવગણના નિગ્લેક્ટ ન કરી શકીએ, આપણે કોઈને અડધૂત ન કરી શકીએ, અપમાનિત ન કરી શકીએ. જો આવું આપણા વર્તન વ્યવહારમાં હોય, જે રીતે આપણા માતા પિતા આપણી સાથે વર્તે છે, જે રીતે આપણા મિત્રો આપણી સાથે વર્તે છે, જે રીતે આપણા શિક્ષકો આપણી સાથે વર્તે છે, આદરણીય શિક્ષકો આપણી સાથે વર્તે છે, કંઈક આ બધાનો સરવાળો, આ બધાનો ટોટલ એને આપણામાં દેખાવો જોઈએ, તો કાઉન્સેલિંગ પ્રોસેસ છે વધુ ફ્રૂટફુલ બને. આ તો આપણે કાઉન્સેલિંગના સેન્સમાં વાત કરી, પણ જો એક નોર્મલ માણસ તરીકે, આમ આદમી તરીકે પણ જો આપણું બિહેવિયર આવું હોય તો આપણે ઘણા સંઘર્ષોમાંથી મુક્ત થઈ શકશું, આપણી પર્સનલ લાઈફ છે વધુ હેપી બનાવી શકશું એવું મને લાગે છે. પણ આપણે આવું કરી શકતા નથી. જ્યાં પણ જઈએ છીએ, જેની સાથે વાત કરીએ છીએ, એ પહેલા આપણે આપણી કાસ્ટ, આપણું ડેઝિગ્નેશન, આપણું સ્ટેટસ, આપણી સેલરી, આપણી પાસે કેટલી સમૃદ્ધિ છે, કેટલા મની છે, મની પાવર, આ બધું આડે આવે છે. કંઈક ને કંઈક એના કારણે બીજી વ્યક્તિ છે આપણાથી સંઘર્ષમાં આવે છે, દૂર થતી જાય છે. તો આવું ન થાય એનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. અને જો આપણે આવું કરી શકીએ તો આપણે આવું કરતા હોઈએ તો એ પ્રકારની જે ટેકનિક્સ છે એને એક્સેપ્ટન્સ ટેકનિક્સ કહીએ છીએ, સ્વીકૃતિ ટેકનિક્સ કહીએ છીએ, સ્વીકૃતિ સ્ટ્રેટેજી કહેવાય છે. તો આ પણ એક સ્ટ્રેટેજી હતી. વધુ એક સ્ટ્રેટેજી આપણે જોઈએ. શ્રવણ. અહીં જે શ્રવણની વાત છે તે પહેલા દશરથ વાળા શ્રવણની વાત નથી, પણ સાંભળવું એવા અર્થમાં, લિસનિંગ. તો આ પણ એક ટેકનિક્સ છે. કાઉન્સેલરે નહીં, પણ એક સારા માણસ પાસે લિસનિંગ ટેકનિક્સ હોવી જોઈએ. આપણે સારો માણસ બનવા માંગતા હોઈએ, સારો શિક્ષક બનવા માંગતા હોઈએ તો પણ આ એટલી જ જરૂરી છે. સામેની વ્યક્તિ કશું કહેવા માંગે છે, તમે તેને સાંભળો. સાંભળ્યા વગર જજમેન્ટ ન આપો. બીજાને બોલવાની પૂરી તક આપો, એની વાતને પૂરી થવા દો. એ વાત પૂરી કરે પછી આપણે એને પૂછી શકીએ કે હવે તમે કંઈ કહેવા માંગો છો. જે રીતે તમે પૂરી કરી તે જ રીતે મેં તમારી વાત સાંભળી, તે જ રીતે હવે તમે મારી વાત સાંભળો. જો આપણે આ રીતે આપણા ડેઈલી લાઈફમાં પણ બીજા લોકોને સાંભળીએ તો પણ ઘણા પ્રોબ્લેમમાંથી આપણે પણ ફ્રી થઈ શકીએ. તો કાઉન્સેલર ક્લાયન્ટ તો મૂંઝાયેલો છે, અનેક સમસ્યાગ્રસ્ત છે, તેના મનમાં અનેક પ્રકારના વિચારો છે, તે મૂંઝાયેલો, ગભરાયેલો છે, ડરેલો છે. એ જ્યારે આપણી પાસે આવે ને જો આપણે એને ન સાંભળીએ તો કાઉન્સેલિંગ પ્રોસેસ છે ફ્રૂટફુલ બનતી નથી. એને પૂરેપૂરો સાંભળો. એનું બોલવાનું બંધ થઈ પછી આપણું બોલવાનું શરૂ થવું જોઈએ. પણ કેટલીક વાર આપણે એક વાક્ય બોલે અને આપણે 3 વાક્યો બોલતા હોઈએ. પરિણામે શું થાય છે કે આખું ડિસ્કશન છે, ચર્ચા છે, સિટિંગ જે છે
એ જે પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ તરફ જવાને બદલે તેની ડિરેક્શન છે એ બદલાઈ જાય છે. તો એઝ એ કાઉન્સેલર, લિસનિંગ ઇઝ ઓલ્સો વન ટેકનિક, વન સ્ટ્રેટેજી. જ્યારે પણ કોઈ ક્લાયન્ટ આપણી પાસે આવે છે, સાંભળો, કાઉન્સેલરનું આ સૂત્ર હોવું જોઈએ. બરાબર. આમ પણ તમે નેચરલી પણ જુઓ, આપણી પાસે બોલવા માટે મોં એક છે અને કાન બે છે. એટલે કે આપણે જેટલું બોલીએ એના કરતા બમણું આપણે સાંભળવું જોઈએ. આ તો પ્રોબ્લેમ ફેસ કરતો એક ક્લાયન્ટ છે, તો બમણું નહીં, 4 ગણું 5 ગણું આપણે સાંભળવું પડશે. કારણ કે એ જ તો આપણી માહિતીનો મેઇન સોર્સ છે. આપણને ક્યાંથી ડેટા મળે છે કે પ્રોબ્લેમ એક્ઝેક્ટલી પ્રોબ્લેમ ક્યાંથી છે? તો કે ત્યાંથી ડેટા મળે છે જ્યાંથી ક્લાયન્ટ આપણને કહે છે. કઈ આપણે તો એના વિશે રિસર્ચ કરવા નથી ગયા, જેથી કરીને આપણે એનો પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરી શકીએ. આપણે તો શું સ્વીકારવાનું છે? એ જે કહે છે તેના આધારે આપણે જજમેન્ટ લેવાનું છે, તેના આધારે આપણે ડિસિઝન પર આવવાનું, તેના આધારે આપણે ફાઇન્ડિંગ પર આવવાનું છે કે એક્ઝેક્ટલી વોટ ઇઝ ધ પ્રોબ્લેમ એન્ડ હાઉ ઇટ વિલ બી સોલ્વ. એ આપણે કોના આધારે નક્કી કરીએ? આફ્ટર લિસનિંગ ધ ક્લાયન્ટ. તો આપણે એટલું સાંભળવું જોઈએ જેટલું ક્લાયન્ટ આપણને કહેવા માંગે છે. 100% લિસનિંગ. તેને બોલવા દો. આપણે મૂંગા રહીશું, આપણે સાંભળીશું તો આપણો ક્લાયન્ટને વાત કરવાની ફરજ પડે છે. એને કંઈક બોલવું પડે છે, કહેવું પડે છે. તે શું અનુભવે છે, શાથી એવું અનુભવે છે, શાથી તેને એમ લાગે છે કે આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે, શાથી તે એવા અનુભવી રહ્યા છે કે આ પ્રોબ્લેમ મારાથી સોલ્વ થઈ શકે એમ નથી. જો આપણે સાંભળીએ તો આ બધાનો અંદાજ આવે છે. અને આ પણ આપણે એટલું સ્વીકારવું રહ્યું કે સાયકોલોજી લો કે કાઉન્સેલિંગ સાયકોલોજી લો, એ કોઈ 100% સાયન્સ નથી કે કોઈ પ્રોબ્લેમ આવે અને તેને ઉકેલી દે. આ તો એક અનુમાન પર ચાલતું શાસ્ત્ર છે. અહીંયા કોઈ 100% રિઝલ્ટ આપણને મળતું નથી, પણ આપણે એવું અનુમાન કરીએ છીએ કે ક્લાયન્ટનો જે પ્રોબ્લેમ છે એ આના કારણે છે, એ આપણું અનુમાન છે. એ કોઈ રિયાલિટીમાં હોય પણ શકે ને ન પણ હોઈ શકે. તો જ્યારે આપણે અનુમાનના આધારે પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે ત્યારે લિસનિંગ સ્કિલ છે બહુ મહત્વની બની જાય છે, મુખ્ય બની જાય છે. આપણે એને સાંભળીએ. આપણે જ્યારે સાંભળતા હોઈએ ત્યારે આપણને એ પણ ખ્યાલ આવે છે કે ખરેખર આપણો ક્લાયન્ટ છે કઈ વાત નથી કહેતો. તેથી આ ટેકનિક્સ આપણને એમ કહે છે, સાંભળો, બરાબર સાંભળો, ક્લાયન્ટને શું કહે છે તે સાંભળો, શું નથી કહેતો તેનો આપણે જે સાંભળીએ છીએ તેના આધારે અંદાજ મેળવો અને તેની નોંધ કરતા. આપણે જે નોંધ કરી છે, આપણા મનમાં જે પ્રશ્નો થયા છે તે એ કહેતો હોય ત્યારે અટકાવવાને બદલે આપણે એકવાર એ વિગત આપી દે, એ બોલવાનું પૂરું કરે પછી આપણે આપણી નોંધના આધારે આપણે જેનો અંદાજ મેળવ્યો છે કે આ વિગત તમે કઈ પણ આના વિશે થોડી માહિતી આપો તો સારું. આ રીતે જો આપણે કરીએ તો આ ટેકનિક્સ છે એ આપણને ખૂબ હેલ્પફુલ થાય છે, વધુ માહિતી આપે છે, વધુ અસીલ આપણા ક્લાયન્ટને સમજવાની તક આપે છે અને વધુ સારી રીતે આપણે કામ કરી શકીએ. ક્યારેય અસીલ ક્લાયન્ટ આપણો 5 મિનિટ બોલે, 10 મિનિટ બોલે અથવા તો એક મીટિંગમાં આપણે એના વિશે એવું ન માની લેવું જોઈએ કે એનો પ્રોબ્લેમ આ છે અને એ આ જ રીતે ઉકેલી શકે. કોઈને એકવાર સાંભળ્યા પછી આપણે તેના વિશેની ધારણા ન બાંધી લેવી, એના વિશેના પૂર્વગ્રહો આપણે ન બાંધવા જોઈએ. 2-5 વાર આપણે એને સાંભળીએ, 2-5 વખત સાંભળીએ, 2-5 મીટિંગમાં સાંભળીએ, પછી આપણે કોઈ એક ડિસિઝન પર જવું જોઈએ કે ખરેખર ક્લાયન્ટ શું કહેવા માંગે છે, ક્લાયન્ટનો પ્રોબ્લેમ શું છે, અને પછી આપણે એવા સ્ટેપ પર જવું જોઈએ જે સ્ટેપ છે તેના વડે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવા માંગીએ. આટલી ધીરજથી કામ થઈ શકે તો આપણે આપણા ક્લાયન્ટને સંતોષ આપી શકીએ, ક્લાયન્ટના પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ. ખાસ કરીને જ્યારે ક્લાયન્ટ કોઈ ડિસિઝન લેવામાં મૂંઝવણ અનુભવતો હોય ત્યારે આ વાત ખૂબ મહત્વની છે.
જો આપણે એને બરાબર નહીં સાંભળીએ તો એનો ડિસિઝન જે રીતે લેવાવો જોઈતો હતો તે રીતે લેવાને બદલે આપણે ડિસિઝન લઈ લઈશું, આપણે એને કહીશું એટલે કે ડિરેક્ટિવ એપ્રોચથી કામ કરીશું અને એ પણ ડિસિઝન લેશે અને ક્યાંક આપણા કારણે ક્લાયન્ટનું ફ્યુચર છે એ ન બગડે એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું. તો આજે આપણે બે ટેકનિક્સ જોઈ. સૌથી પહેલા જોઈ હતી તે સ્વીકૃતિ, ત્યાર પછી શ્રવણ લિસનિંગ. ટેકનિક્સ નંબર આજની 3 પ્રશ્નોત્તર એટલે કે ક્વેશ્ચન આન્સર. આ પણ એઝ અ કાઉન્સેલર આ સ્કિલ આ ટેકનિક્સ પણ આપણને આવડવી જોઈએ. એટલે કે આપણે તેને શું પૂછવાનું છે, ક્યારે પૂછવાનું છે, કઈ ભાષામાં પૂછવાનું છે તે આવડવું જોઈએ. જે રીતે લિસનિંગ એ ઇન્ફોર્મેશનનો બેઝિક એન્ડ મેઇન સોર્સ છે તે જ રીતે ક્વેશ્ચન્સ એ પણ ઇન્ફોર્મેશન માટેનો એક બેઝિક અને મેઇન સોર્સ છે. બીજી કોઈ રીતે ઇન્ફોર્મેશન આપણા સુધી પહોંચતી નથી. આપણે એને સાંભળીએ અથવા તો સાંભળ્યા પછી આપણે એને પ્રશ્ન પૂછીએ. આ બે જ રીત છે, બે જ ટૂલ છે આપણી પાસે. As a counselor, we have only 2 tools. One listening and other is question. તો આપણે બંને ટૂલને એવી રીતે ઉપયોગમાં લેવા જોઈએ જેના કારણે આપણને 100% ઇન્ફોર્મેશન મળે અને આપણે ક્લાયન્ટના પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ. તો આપણને પ્રશ્નો ક્યારે પૂછવા, કેવા પૂછવા, કઈ ભાષામાં પૂછવા, કેટલી સ્પષ્ટતાથી પૂછવા તે પણ આવડવું જોઈએ. કારણ કે ક્લાયન્ટ જે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યો છે તેની ઇન્ફોર્મેશન આપણને આ પ્રશ્નો દ્વારા મળે છે. પ્રશ્નો છે આપણને માહિતી સુધી લઈ જાય છે. આપણે પ્રશ્નો પૂછીએ છીએ તેથી ક્લાયન્ટ છે એ વધુ વિસ્તારથી એના પ્રોબ્લેમ અથવા તો એને એ જે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યો છે તેને એલેબરેટ કરે છે, વર્ણન કરે છે. પણ જો તમે પ્રશ્ન પૂછો તો તમે પ્રશ્ન ન પૂછો તો કેટલીક વાર આપણને ક્લાયન્ટના પ્રોબ્લેમ રિલેટેડ ઇન્ફોર્મેશન મળતી નથી, મળે છે તો પૂરી નથી મળતી અને પૂરી મળે છે તો પૂરક માહિતી નથી મળતી. જે સપોર્ટિવ ઇન્ફોર્મેશન જોઈએ તે પણ પ્રશ્નો વડે, ક્વેશ્ચન આન્સર વડે આપણે મેળવી શકીએ છીએ. આ પ્રશ્નો પૂછીએ છીએ તેથી આપણને ખ્યાલ આવે છે કે ક્લાયન્ટનો નેચર, પર્સનાલિટી કેવું છે, તેનો એક્ઝેક્ટલી પ્રોબ્લેમ શું છે અને તે પ્રોબ્લેમ વિશે તેનો એટીટ્યુડ કેવો છે. આવું આપણે જુદા જુદા પ્રશ્નો પૂછીને આપણે આ અંદાજ મેળવવો જોઈએ અને આપણે તેવા જ પ્રશ્નો પૂછવા જોઈએ જે પ્રોબ્લેમ રિલેટેડ હોય, ક્લાયન્ટ રિલેટેડ હોય, જે આપણને પ્રોબ્લેમ રિલેટેડ ઇન્ફોર્મેશન તરફ ડિરેક્ટ કરતા હોય. બિનજરૂરી, ફાલતુ, લાંબા પ્રશ્નો તો ક્યારેય ન જ પૂછવા જોઈએ. વિષયાંતર કરતા પ્રશ્નો ન પૂછવા જોઈએ. પ્રશ્નોની ભાષા આલંકારિક કે ઉચ્ચ ટેકનિકલ શબ્દો વાળી ન હોવી જોઈએ. પ્રશ્નોનો જવાબ હા કે નામાં આવે તેવા પ્રશ્નો પણ આપણે બને ત્યાં સુધી એવા પ્રશ્નો પૂછવાનું ઓછું પસંદ કરવું જોઈએ જેમાં ક્લાયન્ટે કહેવાનું હોય હા અથવા તો. કારણ કે તેનાથી આપણને પૂરેપૂરી માહિતી મળતી નથી. તો આપણે જ્યારે ક્લાયન્ટને પ્રશ્ન પૂછીએ, ક્વેશ્ચન્સ પૂછીએ છીએ ત્યારે તે ઓપન એન્ડેડ ક્વેશ્ચન હોવા જોઈએ, ઓપન એન્ડેડ આન્સર મળે તેવા ક્વેશ્ચન હોવા જોઈએ. એટલે કે ક્લાયન્ટ એમાં જે કહેવું હોય તે કહી શકે, જેટલું વિસ્તારથી કહેવું હોય તેટલું કહી શકે, જેટલું લંબાણથી કહેવું હોય તેટલું કહી શકે, જેટલી વિગતથી કહેવું હોય તેવું કહી શકે.
એવા પ્રશ્નો જો આપણે પૂછીશું તો આપને વધુ સારી માહિતી મેળવી શકશું, વધુ સાચી માહિતી મેળવી શકશું અને વધુ ઊંડાણપૂર્વકની માહિતી મેળવી શકશું. પ્રશ્નો પૂછીએ છીએ ત્યારે ક્લાયન્ટને કેવું લાગે છે, ક્લાયન્ટ શું ફીલ કરે છે, આમ તો મારે કહેવું ન જોઈએ પણ કેટલાક લોકો અનમ્યુટ કરીને આ કાર્યક્રમ ચલાવી રહ્યા છે. હેમાબેન પ્લીઝ મ્યુટ યોરસેલ્ફ. હેમાબેન હા મ્યુટ જ છે. ઓકે, તો આમ આપણે એ વાત કરતા હતા કે આપણે આપણા ક્વેશ્ચન્સ જ્યારે પૂછીએ ત્યારે એ જે જવાબ આપે છે ત્યારે તેમાં તેની ફિલિંગ્સ છે, તેની લાગણીઓ, તેની મેન્ટાલિટી, તેની માનસિક સ્થિતિ, તે બધું પણ એમાં આવતું હોય છે ને એ બધું આપણે સમજવાનું છે, તેની નોંધ પણ આપણે કરવાની છે. જો આપણે પ્રશ્નો પૂછીશું તો આપણે આ બધું પ્રાપ્ત કરીશું, આ બધા તેની લાગણીઓ, તેની માનસિક સ્થિતિ, તેના વિચારો, તેનો એટીટ્યુડ, આ બધું તો જ આપણે સમજી શકીશું. તો આ પણ બરાબર ધ્યાને રાખવું જોઈએ. અને છેલ્લું મેં કહ્યું તેમ આપણે એવા ફોર્મલ પ્રશ્નો ન પૂછવા જોઈએ, કેમ છો, શું છે, શું ચાલે છે, કેવું લાગે છે. તો આ બધા ફોર્મલ ક્વેશ્ચન છે જેનાથી કોઈ માહિતી આપણને મળતી નથી, જેનાથી આપણે માહિતી ઊંડાણપૂર્વક મળતી નથી અને વિષયાંતર ન થઈ જાય. એટલે કે આપણે જેના માટે મળ્યા છે એ સિવાયની ચર્ચાઓ ન થવા લાગે, એ સિવાયની ચર્ચાઓમાં વધારે સમય ન જાય તેનો પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ. તો મને એમ લાગે છે કે થોડી જ સમયમાં 1-8 મિનિટમાં મીટિંગ છે એન્ડ થશે. હું તમને ફરીવાર લિંક છે 5 મિનિટમાં મોકલી રહ્યો છું. સૌને ફરીવાર જોડાવા માટે પણ હું અનુરોધ કરું છું, મોકલી રહ્યો છું. ફરીવાર તમને લિંક મોકલી રહ્યો છું. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણે ચલાવીએ. તો ટેકનિક્સ નંબર 4, વધુ એક ટેકનિક્સ ને આપણે આજે જોઈએ, દોરવણી એટલે કે લીડિંગ. આપણો ક્લાયન્ટ છે એ આપણી પાસે આવે ત્યારે આપણે તેને લીડ કરવાનું હોય છે, આપણે તેનું નેતૃત્વ કરવાનું છે, આપણે તેના લીડર છીએ. શેના લીડર છીએ? તો કે ક્લાયન્ટ અને ક્લાયન્ટના પ્રોબ્લેમના આપણે લીડર છીએ. તો ક્લાયન્ટ તો આપણી પાસે એટલા માટે જ આવ્યો છે કે એ એનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. તો આપણે